દીપકભાઈ બોલે છે? હમ જય માતાજી. જય માતાજી. કોણ? એ હું બોલું છું દેવી પૂજક હા રમેશભાઈ. હું એક વાત કરતી નિરાતે સાંભળો. હમ હવે દીપકભાઈ એમાં એવું છે હમ કે આપણો સમાજ બિચારો બહુ છેતરાય છે, હમ બહુ છેતરાણો છે ને બહુ છેતરાય છે બહુ. હમ કારણ કે બિચારો દેવીનું નામ પડે ને એટલે આપણો સમાજ છેતરાવાનો જ છે દીપકભાઈ. સાચી વાત છે ભાઈ. દેવીનું જો નામ પડશે ને એટલે આપણો સમાજ બિચારો કદાચ ઓલ ઇન્ડિયામાં છે કે આ દેવીની વાત ઓલ ઇન્ડિયામાં છે ને તો આપણો સમાજ દોડીને ન્યા જાય. કારણ કે એક તો પાછો દુઃખી હોય હા અને એમાં દેવી નામ પડે એટલે એ મરી જાય ત્યાં સુધી બિચારો દોર કરી લે. સાચી વાત છે. નાના ભાઈ હું કે મોટા ભાઈ હું, હમ એટલે અમે માળવાડીએ જતા હતા હમ સંતાન બાબતે. હું મારી બહુ નાની ઉંમર છે, તમારી હારે વાત કરું છું, નાનો માણસ બકાલ વેચું છું. હમ એટલે એમાં હું છે કે મારું ક્યાંક વાત તમે સાંભળશો ને કે આ વાઘરીનો દીકરો આવી રીતે તમારી હારે વાત કરી, ગમે એમ તમે કહો તો એમ કે ભગવાન ખોટું બોલશે પણ આ માણસ ખોટું નહીં બોલે. હા બરાબર છે. એટલે ભલે મારે હાજર રોવા હતી ગયું બહુ હમ કે મારી બીજો તો વાંધો નહીં, દુઃખી છો એનો કઈ વાંધો નહીં હું, હમ પણ હું છેતરાણો બહુ મળી એમ જ્યાં વિના છેતરાણો બહુ, છેતરા બહુ. અને અત્યારે મારા સમાજને બહુ છેતરે છે. સાચી વાત છે ભાઈ. 1000 2000 હમ પેલા ટાટમાં 500. હમ એટલે હું બીજું કઈ નથી કેતો કે આપડે કોઈને બાજે પૂગ્યું એમથી કઈ નથી દીપકભાઈ, હમ પણ આટલું બધું દેવી પૂજક ને છેતરાય નહીં ભલા હમણાં અહીંયા. સાચી વાત છે ભાઈ. આમાં હું આ દેવી પૂજક નો કોઈ ગરીબ નો જો ન્યા પોડી જાય ને હમ તો એક ધૂણે છે ને આ બધા ધૂણ છે, મને બીજો કઈ વાંધો નથી. સાચી વાત છે. અત્યારે એક ધૂણે છે ને આ બધા ધૂણ છે એમ. પણ આપણો સમાજને સમજવું જોઈએ ભાઈ. પણ હું કરું દીપકભાઈ, બિચારો દુઃખી હોય ને એક વાર પાછું દેવીનું નામ પડે એટલે મરી જાય ત્યાં સુધી સોર કરે પાછા નથી વળતા. હાજી. તમે શું બાબતે જતા હતા ત્યાં? સંતાન બાબતે જતા હતા. સંતાન બાબતે. હું કઈ ફેર પડ્યો તમને? કાંઈ ફેર પડ્યો નહીં. આજે અમે રવિવાર હતો, આજે અમે ગયા નહીં ભાઈ. માતાજીને પગે લાગી દીધું કે મારી હશે બીજું કેમ કરું, હું નથી આવ્યો કોઈ હવે. 19 રવિવાર થયા મારે દીપકભાઈ, 4 મહિનાનો વધારો હતો. 19 રવિવાર પડ્યા? હા 19 થયા નેટ ભાઈ. આજે મેં કઈ ગયા નહીં પછી 2 કીધું હવે રહેવા દે, હવે મારી મા પાસે માથા પછાડી લે પણ હવે રહેવા દે. નાના ભાઈ છો કે મોટા ભાઈ? મારી માને એમ કે મારી આટલો બધો શેતાનમાં, આની કરતા મને માન નાખ પણ શેતાનમાં આટલો બધો. સાચી વાત છે ભાઈ. તમે નાના ભાઈ છો કે મોટા ભાઈ? મોટા ભાઈ, જાહણીયા પરિવાર. જાહણીયા છો એમ ને? હા. પણ ભાઈ આપણી ભૂલ છે એટલે કે હવે આપણે અંધશ્રદ્ધામાં કુળની દેવીને મૂકીને તમે બહાર જાવ છો ને. મને કીધું મારા ભાઈ બિચારા સમજાયો હતો કે રેવા દે, આપણે આપણી માને પગે લાગો. છતાં હું નો સમજ્યો ભાઈ, કેમ કરું. માળવાળી મેલડી માને તમે કદાચ ભલે ને માનો, એનોય વાંધો નથી. પણ તમે ઘરેથી માનો. પણ મને પછી મોડું પસ્તાવ થયું, પછી હું કામનું અદ્વૈત હલવાઈ ગયો તો. નહીં, હવે આ દેવી પૂજક સમાજ જો જાગૃત થઈ જાય એટલે આપણા સમાજમાં ઘણી બધી પ્રગતિ થાય એમ છે. પણ સમાજને જાગૃતતા તરફ જવું પડે. બિચારી છેતરાય છે દેવીના નામ ઉપર, બિચારી મરી જાય, શું કરું કયો. તો એટલે તમે ગયા છો, તમારે ભુવા જોડે કેટલી વાર વાત થઈ? વાત તો એક જ વાર 2 વાર થઈ બસ. શું કીધું તમને? 4 મહિના વધારે આપ્યો, 4 મહિના સારું થઈ જાય. 4 મહિનામાં કાંઈ પણ ફરક પડ્યો થોડો ઘણો? કાંઈ નહીં ભાઈ. અને આ બધા કે તાવાના પૈસા નથી લેતા, એ વાત સાચી છે ખોટી છે? લે છે ભાઈ, હું 500 લે છે ને બીજી વાર 1000 લે છે. અમે 1000 મૂક્યા નતા, 20 રૂપિયા મૂકીને માને પગે લાગીને આવ્યા. પૈસા હતા નહીં ભાઈ આપણી પાસે કાંઈ. બરાબર છે. પહેલી વાર 500 મૂક્યા હતા, પછી બીજી વાર 1000, પછી આપણે કઈ મૂક્યા નતા ભાઈ. બરાબર. પણ દેવી પૂજક સમાજને સમજવું જોઈએ ભાઈ કે ધર્મ, આપણું ધર્મ કેવું બળુકું છે ખબર છે? એ આપણું ધર્મ છે, ઈ ત્યાં કામ અત્યારે કરે, સતુ ભગવાનને કઈ કંઠે બોલતું હોય, બરાબર? તો ઈ ધર્મ શું કે આપણે દેવી પૂજક ને માનનાર સમાજ છે, તો આપણું કામ આપણી દેવી નો કરે? કરે ભલામણા કરે, પણ આપણે વિશ્વાસ નથી ભાઈ. મારી હકત મેલડી હતી ભલામણા, પણ મને બહુ દુઃખ થી મળી, પણ બહુ છેતરો છે મને. ના ના ભાઈ, આશા કુળદેવી માથે રાખો, માળવાળી મેલડી માથે આશા રાખો. તમને છેતરશે નહીં. આપણી દેવી છે મેલડી, એ થોડી છેતર છે, માણા છેતર છે. આ માણા કરે છે અત્યારે. જે તમે જાવ છો ને માણસ ની પાસે જાવ છો. મેલડી તો ભલામણા અમારી હકત ની મેલડી છે. તમે અત્યારે જે જાવ ને ઈ સતુ ભુવાના આધારે તમે જાવ છો. જો માતાજીના આધારે તમે ગયા હોત ને તો તમારું કામ થઈ ગયું હોત. ભલે આપણે એને કહીએ છીએ કે આટલા બધા બિચારાના ક્ષેત્રોમાં
જે થયું એ પણ હવે આટલા બધા દેવી પૂજક ભોળા બિચારા ક્ષેત્રોમાં રહેવાય નહીં નહીં ધર્મે હવે આખો ગરીબ નો ન્યાય પોડી જાય તો આમાં કાંઈ નહીં વધે વાહે એમ. અડી જ ગયું છે, એમાં કઈ બાકી જ નથી. હવે હવે વધારે નો હાલે. કોક નો ન્યાય પોતો અડી જાય તો વાહે કઈ દીવો નહીં વધે, બીજો કઈ વાંધો નથી. નકર ભાઈ અમારે આખે થવાની શું જરૂર છે? હા હા અમને શું મળે છે? અમને કઈ 2 રૂપિયા ફાયદો તો છે નહીં એમાં. કાંઈ નહીં ભાઈ. પણ મને મારા દેવી પૂજક સમાજ ને નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય કે 18 આલમ હોય, બધાને બસાવવા માંગુ છું કે તમે આવી અંધશ્રદ્ધામાં ન ફસો ભાઈ. હા આ અંધશ્રદ્ધા છે બધી. શ્રદ્ધા રાખો એનો વાંધો નથી, માતાજીને માનો એનો વાંધો નથી, પણ આવી અંધશ્રદ્ધામાં નહીં કે આ બધું આ સતુ ભુવા કરી દે. સતુ ભુવાથી કાંઈ થતું નથી ત્યાં. કાંઈ નથી. બરાબર, આપણે અને વાઘરીને ક્ષેત્રો હોય ને બિચારાને તો એને દેવી નું નામ લ્યો ને એટલે ઈ છેતરાઈ જાય. છેતરાઈ જાય. કાંઈ ને ક્ષેત્ર હોય ને વાઘરીનો દીકરો લગભગ તો નો છેતરાય ક્યાંય. કોઈ દી નો છેતરાય, કારણ કે વેપારીનો દીકરો હોય ગામે હોય ને એ છેતરાય નહીં લગભગ. પણ એને દેવી નામ પડે ને એટલે ગાયે છેતરાઈ જવાનું. સાચી વાત છે. ધર્મના નામે બધું આપણે કદાચ મોતે વાલું કરી લઈએ. મોત રે કાળજા કાપીને હવન માં મૂકી દે કે આ હવન લઈ લે તું હાલે. બરાબર, એટલે જ માતાજી આપણા નામના અત્યારે અહીંયા આવ્યા હોય ને, પ્રગટ થયા હોય ને. બસ એટલે આપણા નામના એટલે જ બોલતા હોય ડંકા. ભલે આપણો વડું હોય છે પણ એના નામના ડંકા કઈ બોલતા છે. હવે ઈ વડવાનું એને અપમાન કર્યું તો હું એને કહું છું કે ભાઈ અપમાન શું કામ કરો છો તમે? અમારા વડવાને તુકારા શું કામ કરો છો? ઈ વાત સાચી નથી. જો ગોરાઓમાં કાનવા દાદા ની દેવી કાનવા દાદા બોલાય, જાણિયામાં લુણખા દાદા ની દેવી ઈ દાદા બોલાય. હા, પણ છતાંય હું છે મારો દેવી પૂજક બિચારો ભોળો છે, પણ છતાંય મારી માં એને સમજાવે અને પાછા વાળ લેતો. નહીં વાંધો નહીં. માતાજી પ્રગટ થઈ ગયા છે, માતાજી જાગૃત થઈ ગયા છે અને માતાજી પરસાઈ બતાવવા માંડ્યા છે. તમે જોજો હમણાં થોડી વારમાં. આવા કોઈ દેવી પૂજક ના દીકરાને કોઈ દી કોઈ પણ હું ગમે એમ કહું છું આટલા બધા નો છેતરતા બિચારાને. હા, આમાં હું કોક નો ન્યાય પોડી જાય ને તો ધૂણતા બંધ નહીં થાય બધા. સાચી વાત છે. એને બહુ ધૂણવું છે ને, પણ માતાજી એટલા એને ધૂણાવશે ને તો આખી જિંદગી એને બંધ જ નહીં થાય. અને અત્યારે હું તમારી યાર વાત કરું છું, એવા માણસ વાત કરું છું કે ક્યાંક જાણવું હોય તો જાણજો. ગમે એને પૂછો ને કે આ માણસ નો ફોન આવ્યો તો આ માણસ કેવો છે, ગમે એ વાઘરી દીકરો એમ કે ઉપરથી ભગવાન ખોટું બોલશે પણ આ માણસ ખોટું નહીં બોલે. સાચી વાત છે ભાઈ. હાલો, જય માતાજી દીપકભાઈ. ભલે ભલે, કઈ વાંધો નહીં. ઉપાધિ કઈ કરતા નહીં ભાઈ. એ મારી વિશ્વાસ રાખો માતાજી ઉપર.